નમસ્કાર મિત્રો, હું છું હિતેશ કાતરોડિયા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે લઈને આવ્યો છું આ ચમત્કારી અને જડીબુટી વૃક્ષ કે જે લગભગ કોઈને નહીં ખબર હોય આ વૃક્ષ કેટલા કામમાં આવે છે. કે જે આ વૃક્ષ છે જે તમે જોઈ શકો છો, બીલીપત્ર જે અને તમે જોઈ શકો છો 3 પાન આવે હવે. અને આવું એક જો આ મોટું છે ને જે આ મોટું એવું ફળ આવે. હવે તમને બતાવું એ ફળ આવે અને પ્લસ જો આને ઓળખવા માટે જો આ તમે જોઈ જુઓ તમે ગમે એ પાન લો 3 પાન આવે, 3 પાન આવે અને કાંટાવાળું આવે. અને એનું થડ છે ને આવું વ્હાઈટ કલરનું આવે. અને આખું ગમે એના પાન તમે જુઓ 3 પાન અને કાંટાવાળા પાન આવે. અને આ વૃક્ષની મહત્વ એ છે, આ વૃક્ષને જડીબુટી સમાન એટલે કહેવામાં આવે છે અને પવિત્ર છોડ એટલે માનવામાં આવે છે. કારણ કે આ બિલ્લીના 3 પાન જે ભોળાનાથને ચડે છે. રોજ સવારમાં લોકો અહીંયા આવે છે અને આ 3 પાન લઈને અને ભોળાનાથને ચડાવવા જાય છે. એટલે આ પવિત્ર છોડ છે. કારણ કે અને આને ઓળખવાનું કે આમાં 2 ઇંચના 3 ઇંચના કાંટા હોય છે. અને બિલ્લું કે જે ફળ આવે છે આ એની ઓળખ છે. અને થોડું થડ હોય છે. અને બીજું કે જે એનું ફળ છે એ રાણબાણ સમાન એટલે કહેવામાં આવે છે. કારણ કે જો એ ફળને તમે પહેલાં જો તમને પેટમાં દુખતું હોય, પછી તજા ગરમી હોય, પગના તળિયા બળતા હોય, પેટમાં એસિડિટી હોય, કે આંખોમાં પાણી આવતું હોય, શરીરમાં કોઈ પણ જાતની ગરમી દુખાવો હોય ને પેટનો તો એ મટાડે છે. કઈ રીતે એ તમને કહું. આ જે બિલ્લું છે ને જે જુઓ તમે તો આ બિલ્લું છે ને જે એ બિલ્લું પાકી જાય ને એટલે એ પીળું પડી જાય. પીળું પડે એટલે એને સુકાઈને પછી એને ખાંડવાનું. એને ખાંડીને અને પછી વ્યવસ્થિત સાવણીથી આંકેથી એને સાળી લેવાનું. સાળીને પછી એનું શરબત દરરોજ 1 વાર પીવાનું. આવું કરવાથી તમારા પગના તળિયા બળતા બંધ થઈ જાય, પગમાં પરસેવો વળતો બંધ થઈ જાય, હથેળીમાં પરસેવો વળો બંધ થઈ જાય, પગ પેટમાં દુખતું બંધ થઈ જાય, ગમે એવી એસિડિટી છે, આંખમાં આહુડા આવતા છે, પાણી આવતું છે, આ બધો રોગ દૂર થઈ જશે. એટલે આ છોડને જડીબુટી સમાન કહેવામાં આવે છે. અને આ છોડનું નામ છે બિલ્લી. અને બીજું કે પવિત્ર છોડ એટલે માનવામાં આવે છે કારણ કે આ 3 પાન જે 3 તેખડ જ પાન આવે છે. ગમે એને તેમ તોડો 3 પાન જોઈન્ટ હોય. અને આ 3 પાન ભોળાનાથને ચડે છે અને એટલે પવિત્ર છોડ માનવામાં આવે છે. આ વૃક્ષ જડીબુટી સમાન છે. અને આ વિડીયાને શેર કર્યો જેથી કે આ જે અમુક દર્દી કે બીમારી હોય એ દૂર થઈ જાય ને એ સાજા થાય તો હું મારા ઓલાને સુખ અનુભવીશ. અને કે ને આંગળી સિંજા સમાન પુણ્ય હોય છે. તો આ વિડીયાને શેર કરજો, શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં.